સમય બાદ ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ હોય અને પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે, જેને લઈ કોંગ્રેસ વક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થતાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીઓની આવકારી છે. લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોની વહીવટદારીથી મુક્તિ મળે. દેશમાં જેને પંચાયતી રાજનું મોડલ આપનાર ગુજરાતના ગામડા 36 મહિનાથી ચૂંટાયેલા પ્રતિનિધિ વંચિત છે. રાજ્યના 4,000 ગામડાના નાગરિકો અધિકારીઓ પર ભાજપ સરકાર તરફ માની છે. વહીવટદાર શાસનને પગલે અનેક વિસ્તારોમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે. જાહેર થયેલી ચૂંટણી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે. તમામ ગામના લોકો તાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થાય. બેલેટથી થનાર ચૂંટણી આવરદાયક છે. માત્ર ગ્રામ પંચાયત નહીં, વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી થાય તેવી માંગ છે. ગ્રામ્ય વિસ્તારના 4,000 ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તરાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું. મનરેગા હોય કે નલ સે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ, એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે ને મસ્ત મોટા કૌભાંડ પણ સામે આવ્યા. પણ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની સતત માંગ રહી, નાગરિક સંગઠનોની માંગ રહી અને એના કારણે આજે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોઈ સિમ્બોલ પર ચૂંટણી લડાતી નથી, પણ વિચારધારા સાથે જોડાયેલા લોકો ચૂંટણી લડતા હોય છે. બીજેપીની સરકારમાં વિકાસના કામો ગામે ગામે સુધી થઈ ગયા છે. કેન્દ્ર સરકારની પણ અનેક યોજનાઓ ગામડાઓ માટે ડિઝાઇન થઈ છે. કેન્દ્રની સાથે ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ગામડાઓ અને ગ્રામજનો માટે ઘણા ખરા કામો અને યોજના બનાવી રહી છે. ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. એમાં બીજેપીનો કોઈ રોલ નથી હોતો. આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે કોંગ્રેસના આક્ષેપોનો પણ છેદ ઉડી ગયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.